હરિઓમ, મારું નામ અરુણસિંહ રેવર, નાલાસોપારા ઈસ્ટ ઉપાસના કેન્દ્ર. હું વસેપ ફેક્ટરી ઈશા પસંતીમાં જ જોબ કરું છું. હું બાપુ પાસે 2005 દત્ત જયંતિથી આવવા લાગ્યો. મને બાપુની બદલ કાંઈ જ માહિતી નહોતી. મારા દુકાનમાં મેં બાપુનો નાનો એક ફોટો રાખેલો, તો મારી સિસ્ટરે મને કીધેલું કે બાપુનો ફોટો રાખ તો તને બિઝનેસ સારો થશે કરીને. તો એ હિસાબથી મેં દુકાનમાં ફોટો રાખેલો બાપુનો. પણ જેટલા બાપુ ભક્તો ગિફ્ટ લેવા આવતા હતા દુકાને, તો બાપુનો ફોટો જોઈને મને બાપુના અનુભવો એ લોકો કહેવા લાગ્યા. તો એ જોઈને મને પણ બાપુને જોવાની, બાપુ શું છે તો એ જોવાની મારી ઈચ્છા થઈ. તો મેં સિસ્ટરને કીધું કે બેન કાલે ગુરુવાર છે, હું જાઉં? તો બેન કે તું જા, હું દુકાન સંભાળીશ. એ હિસાબથી હું ગુરુવારે બાપુને દર્શન માટે હું આવ્યો. મને ખબર નથી બાપુનું પ્રવચન ક્યાં થાય છે, કઈ જગ્યાએ. ખાલી એટલું ખબર છે બાંદ્રા ઈસ્ટમાં. હું બાંદ્રા ઈસ્ટમાં આવીને રિક્ષા પકડીને અને 1-1.5 વાગે કંઈ મેં રિક્ષાવાળાને કીધું કે મને બાપુનું અનિરુદ્ધ બાપુનું પ્રવચન થાય છે, મને ત્યાં લઈ જા. તે મને ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ પાસે લઈ આવ્યો. 1-1.5 વાગ્યાનો સમય હતો ત્યારે. પછી મેં ત્યાં કોઈને પૂછ્યું તો એણે કીધું કે બાપુ તો સાંજે આવશે. પેલા ઠીક છે. મેં કંઈ પણ રીતે સમય પસાર કર્યો અને સાંજે જ્યારે લાઈન અંદર છોડવામાં આવી ત્યારે મને એમ લાગ્યું કે બાપુ અંદર બેઠા હશે સ્ટેજ પર અને મને ફક્ત દર્શન કરીને નીકળી જવાનું છે. તો હું અંદર ગયો લાઈનમાં બધે જોડે. તો ત્યાં ગ્રાઉન્ડ પર લાલ કલરનું એક કાલીન બિછાવેલું હતું. ભક્તો આરતીની થાળી અને ફૂલ લઈને ઊભા હતા. તેથી મેં અંદાજો લગાવ્યો બાપુને આવવાનો સમય હશે. એ હિસાબથી હું અંદર ગયો અને ગ્રાઉન્ડમાં એક જગ્યા પકડીને હું ત્યાં બેસી ગયો. ત્યાં બેઠા બાદ તો બરોબર સાંજના ટાઈમમાં શંખ અને પીપારીનો જે અવાજ આવ્યો, તો મેં કીધું કે બાપુ આવ્યા કરીને મેં જોયું તો ભક્તો પાલખી લઈને આવી રહ્યા હતા. તો પાલખીની અંદર મેં બાપુને ધ્યાનસ્થ રૂપમાં બેઠેલા જોયા. વ્હાઈટ શર્ટ, આંખો બંધ હતી એમની, અને ભક્તો ફૂલ એમના પર નાખી રહ્યા હતા. ત્યારે એમના ફૂલ માથા પર ને ખિસ્સામાં જમા થઈ રહ્યા હતા. હું સ્પષ્ટપણે જોઈ રહ્યો હતો અને મેં કીધું આ માણસ કોઈ સામાન્ય માણસ નથી લાગતો. એટલે કંઈક તો છે આમનામાં, કંઈક તો પાવર છે. એમ કરીને મેં એમને 2 હાથ જોડીને એમ નમસ્કાર કર્યા. નમસ્કાર કરીને મેં જ્યારે આંખે ખોલીને જોયું તો ત્યાં બાપુ નહોતા અને એની જગ્યાએ ચાંદીની એક પેટી જોઈ. તો મેં જોરથી બૂમો પાડી, પેલા બાપુ બાપુ. તો એ જોઈને મારા બાજુમાં જે ભક્તો બેઠા હતા એમણે કીધું કે બાપુને તો હજી આવવાનો સમય છે, કે હમણાં તો પાદુકા. મેં શું સાંભળ્યું મને ખબર નહીં, પણ હું એટલું સમજી ગયો કે મેં કંઈક ચાંદીની પેટી જોઈ. પણ એના પહેલાં મને બાપુએ દર્શન આપ્યા. મતલબ કંઈક તો છે. હું એકદમ જ બેભાન ભૂલી ગયો અને ત્યાં હું રડવા લાગ્યો. મેં કીધું કંઈક તો છે. મેં કીધું બાપુ પાસે મેં બહુ પ્રાર્થના કરી, બાપુ હવે આજથી તમે જે કહેશો ને બસ મને એ સાંભળવાનું છે. તમે મને સાચે દર્શન આપ્યા. હું ખૂબ એકદમ એક્સપેક્ટ થઈ ગયો. પછી બાપુ સાંજે આવ્યા અને એમના દર્શન કર્યા બાદ પરિક્રમાને બધું થયા બાદ મને કમસે કમ 10-10:30 થઈ ગયા. મારો મોબાઈલ પણ સ્વિચ ઓફ થઈ ગયો. મેં કીધું હવે ઘરે પણ મને જલ્દી જવાનું હતું. સવારથી કોઈ સાથે કોન્ટેક્ટ થયો નહોતો. મેં તરત પછી નાલાસોપારા આવ્યો. મારી સિસ્ટરને ઘરે ગયો. રાત્રે કંઈક 11:30-12 વાગી ગયેલા. બેનને મેં બધી વાત કરી. મેં કહ્યું બેન આપણે પણ આવતા ગુરુવારે આપણે બાપુ પાસે જશું. બાપુએ મને આમ દર્શન આપ્યા. એ પણ બહુ ખુશ થઈ કે સાચે કે અરુણ તને મેં પહેલાં જ કીધું બાપુ સાચે આ દુનિયામાં ભગવાન આવ્યા છે. મેળા તે હિસાબથી અમે પછી બાપુ પાસે આવવા લાગ્યા. નેક્સ્ટ ગુરુવારે અમે બાપુ પાસે આવ્યા. ત્યારે એ ટાઈમમાં અમારે એક પ્રોબ્લેમ ઘણો બધો આવેલો હતો. અમે એક સંકટમાં ફસાઈ ગયેલા હતા. જેમ માણસ દલદલમાં કેમ ફસાઈ જાય અને જ્યારે દલદલમાં ખેંચાતો જાય અને કોઈ બચાવવા માટે કોઈ નથી હોતું અને આખરે તે માણસ અંદર જઈને એનું પતન જ થઈ જાય છે. એવી રીતે અમારી આખા પરિવારની એવી કન્ડિશન હતી કે અમે એવા દલદલમાં ફસાઈ ગયેલા. અમારા પર જે કરજુ એટલું બધું વધી ગયું હતું કે એમાંથી અમે બહાર જ નહોતા નીકળી શક્યા. એ સંકટમાંથી બહાર જ નહોતા નીકળી શકતા. એ દર મહિને અમારું એ કરજુ વધતું જ જતું હતું. પણ સાચે બાપુએ અમને આવીને હાથ લાંબો કરીને જેમ અમને ખેંચી લીધા હોય દલદલમાંથી, એવી રીતે અમને બાપુએ બચાવી લીધા છે. અને સાચે જ એ અમારું કરજુ વધતું જતું હતું. એટલે કે મેં 8% 10% એવી રીતના અલગ અલગ વ્યાજ પર પૈસા લીધેલા હતા. એની મને જાણ નહોતી. કોઈની પાસેથી 8 લાખ, કોઈની પાસે 10 લાખ, 4 લાખ, 6 લાખ, એવી રીતે કરીને કંઈક 35-36 લાખ જેટલું કરજુ થઈ ગયેલું.
અને મને જ્યારે એની જાણ થઈ તો મમ્મીને મેં કીધું, મમ્મી તમને તો રેગ્યુલર પૈસા આપું છું, તો બેંકમાં અમે જો દુકાન લીધેલી હતી તે લોન પર હતી, તો મેં મમ્મી એનું ઇન્સ્ટોલમેન્ટ કેમ બંધ થવા લાગ્યું, એના ઇન્સ્ટોલમેન્ટ કેમ બરોબર વ્યવસ્થિત જતા નથી. મમ્મીએ કીધું કે અરુણ કે આપણે બહારથી જે પૈસા લીધા એનું ઇન્ટરેસ્ટ વધારે જાય. મેં કહ્યું મમ્મી ટોટલ કરીએ કેટલું થાય છે. મેં પેન ને કાગળ લઈને બધો ટોટલ કર્યો તો એનું ઇન્ટરેસ્ટ 1,50,000 જેટલું થતું હતું. અને મેં દુકાનની ઇન્કમ કઢાવી તો દુકાનમાં મંથલી મને 80,000 જેટલા મારા પૈસા આવતા હતા. તો મમ્મીને મેં કહ્યું મમ્મી ઇન્કમ આપણી 80,000 છે અને તમે ઇન્ટરેસ્ટ તમે 1.5 લાખ રૂપિયા આપો છો તો ઉપરના પૈસા લાવો છો ક્યાં છે? મમ્મી કે એ જ કારણે પ્રોબ્લેમ થઈ છે ને આ વધતું જાય છે. મેં કીધું મમ્મી હવે આપણે આ કરશું શું? આટલા પૈસા આપણે આપશું કેવી રીતે? અમારું બોમ્બેનું એક જે ઘર હતું ચાલીમાં પહેલા તે વેચશું તો પણ કંઈ ને થશે. દહીસરનો ફ્લેટ, નાલા સોપારીની દુકાન, નાલા સુપારાનો ફ્લેટ, આ બધું કાઢ્યા બાદ પણ આપણું કંઈ થશે નહીં. મેં કહ્યું મમ્મી આપણે તો હવે મરવાની પાણી આવી. મેં આ તો ખતમ થશે જ નહીં. મેં કેવી રીતે આપણે પેડ કરશું? અમે ખૂબ જ તૂટી ગયેલા હતા. ત્યારે બાપુને અમે ખૂબ જ પ્રાર્થના કરી, બાપુ અમને કંઈક તો રસ્તો કરો, કંઈક તો અમને બુદ્ધિ આપો, અમને કંઈ દિમાગ કામ કરતું નથી, કંઈ જ નહીં. બહેનને મેં કહ્યું બેન આપણે એક વખત બાપુને પર્સનલ ડાયરેક્ટ મળીએ અને એમની સાથે આપણે વાત કરીએ. પણ બાપુ પાસે જવા માટે તો અમને કંઈ રસ્તો મળતો જ નહોતો. કે બાપુના અમે એપીઓમાં ઘરે પણ ગયા પણ અમને ત્યાં કહેવામાં આવ્યું કે નીચે પાદુકા છે, ત્યાં તમે દર્શન કરો, ત્યાં તમે કહો તમારી જે મનની વાત છે. અમારું મન માન્યું ને મેં ને બાપુને કંઈ પણ હાલતમાં અમને મળવું છે, અમને ખાલી પૂછવું છે કે અમારો પ્રોબ્લેમ કેમ દૂર થાય. કે બાપુ મરાઠીમાં પ્રવચન કરતા હતા એટલે કંઈ અમને વધારે સમજાતું ન હતું કે બાપુ શું કહે છે પ્રવચનમાં. પણ અમે ખૂબ અપસેટ થયેલા હતા. મને બાપુને એક વખત પૂછ્યું બાપુ અમારો આ સંકટમાંથી કેમ બહાર આવે. ત્યારે અમને એક ભક્તે કીધું કે તમે સાઈ નિવાસમાં આપવાને મળો. અમે સાઈ નિવાસનું એડ્રેસ લઈને અમે આપા પાસે ગયા. આપવાને અમે બધી વાત કરી વિગતસર. એટલે આપા અમારા આમાં પ્રોબ્લેમ છે, અમે આવી રીતે ફસાઈ ગયા છીએ, હવે કઈ જ રસ્તો સૂચતો નથી, અમે બધું વેચી નાખીએ તો પણ અમારું નીકળે એમ નથી, આપા કંઈક તો રસ્તો હશે આનો. એમણે અમને ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું. એમણે તો અમને કીધું કે જે પાસેથી લીધા છે એને દેવા જ પડશે, ભલે એને ગમે એટલું ઇન્ટરેસ્ટ આપ્યું હશે. તો અમે એગ્રી કર્યું. પણ અમને આપાએ પછી ઉપાસના સેન્ટરનું એડ્રેસ આપ્યું અને અમને બધી બાપુ પાસે જે કઈ કાર્યક્રમ થાય છે એની બધી માહિતીને આપી. અમને ખૂબ જ અમને મન હલકું થયું એવું લાગ્યું કે કંઈક તો અમે બાપુને સાક્ષાત અમે કહી દીધું એવું અમને જણાતું હતું. તો પણ મન માનીને અમે હું ઉપાસના સેન્ટર જવા લાગ્યો અને ગુરુવારે મેં કીધું બેન મને બાપુ પાસે એક વખત તો મળવું છે, બાપુને ડાયરેક્ટલી મને ફેસ ટુ ફેસ વાત કરવી છે. ત્યારે ગુરુવારે મેં કહ્યું બાપુ જ હવે તમે કહો હવે તમારી પાસે હું કેવી રીતે આવું. ત્યારે એ જ દિવસે ગુરુવારે મેં સાંજે જોયું રામનામ બેંક કાઉન્ટર પર જે અલગ અલગ બેનિફિટ લખેલી હતી. ત્યાં મેં જોયું 151 રામનામની બુક લખશો તો તમને બાપુના ચરણ સ્પર્શ કરવામાં આવશે. હું એકદમ જોઈને વાંચીને એકદમ જ મારો એકદમ ખુશ થઈ ગયો કે બાપુ તમે તો મને તમારા પાસે આવવાનો રસ્તો જ બતાવી દીધો. મેં બાપુને કીધું બાપુ બસ હવે હું 151 બુક લખી છે અને તમારી પાસે આવીશ અને તમને જ હું કહીશ કે બાપુ મને હવે આનો રસ્તો બતાવો, તમારા હું ચરણ છોડીશ જ નહીં. બસ એવો મનમાં મેં સંકલ્પ કર્યો. બેનને પણ મેં બધી વાત કરી અને મેં જેટલી રામનામની બુક લેવાય એટલી લઈ લીધી અને હું દુકાનમાં લખવા લાગ્યો. હું રોજ લખતો ગયો. હું 8:30 વાગે બુક લખવાનું સ્ટાર્ટ કરતો તો રાત્રે 12:30 વાગ્યા સુધીમાં મારી એક બુક કમ્પ્લીટ પણ થઈ હતી. અને હું હપ્તામાં 7 બુક 8 બુક ક્યારેક 5 બુક એવી રીતે હું સબમિટ કરવા લાગ્યો. જેમ હું બુક લખતો જતો તો એમ મારી પ્રોબ્લેમ વધારે વધતી જતી હતી, ખૂબ જ વધતી જતી હતી. અમારા બધા રિલેશન વાળા અને બધા અમને કહેવા લાગ્યા કે તમે દુકાન વેચી નાખો, તમારો આ પ્રોબ્લેમ છે, આમ છે. એમને દુકાન અમારી જે બેંકના ઇન્સ્ટોલમેન્ટ કટ થવા લાગ્યા એટલી બેંકમાંથી પણ અમને નોટિસ આવી ગઈ કે તમે એટલા દિવસમાં પૈસા નહીં આપશો બેંકના એટલા પૈસા તો તમારી દુકાન અમે સીલ કરી નાખશું અને અમે નીલામ કરી નાખશું. અને ત્યાં વસે વિરારના પેપરમાં પણ અમારે દુકાનનું આવી ગયેલું નામ અને એમની પણ તારીખ નક્કી કરી લે કે આ દિવસે આ દુકાનનું નીલામી કરવામાં આવશે. અમે મેનેજરને મળ્યા. મેનેજર પણ અમારું કંઈ સંભાળવા તૈયાર નહોતું. એણે કીધું તમે 2 દિવસની અંદર અમને 35,000 જે આપીને દેશો, 35,000 તમે આપશો તો તમારી દુકાન બચી જશે. એટલા મહિનાનું તમારું જે ઇન્ટરેસ્ટ ને છે એટલા 1000 થયા છે, તમે નહીં આપશો તો અમે સીલ કરી નાખશું અને તમારી દુકાન અમે વેચી નાખશું. અમે ખૂબ ટેન્શનમાં હતા. પૈસાનો બંદોબસ્ત ક્યાંય થતો ન હતો કે 2 દિવસમાં 35,000 લાવવા કઈ રીતે.
અમારા દુકાનમાં માલ ભરવા માટે પણ પૈસા ન હતા, કારણ કે જેટલા માલ વેચાતો જેટલા પૈસા આવતા સાંજે અમારા જે કર્જાવાળા જેના પાસે રૂપિયા લીધેલા તે આવીને એમના ઇન્ટરેસ્ટ લઈને ચાલ્યા જતા હતા. જેની પાસેથી 5 લાખ લીધેલા હતા એમને કમસે કમ 7 થી 8 લાખ અમે ઇન્ટરેસ્ટ જ આપી દીધેલું હતું. એવી રીતે અલગ અલગ લોકોને અમે ફક્ત ઇન્ટરેસ્ટ જ દેતા આવ્યા હતા. તો આનો કંઈ રસ્તો સમજ નહોતો આવતો, આમાં કરવું શું. અને બેંકવાળાએ અમને ફાઇનલ નોટિસ આપી હતી કે હવે અમે કાલે સાંજે બપોરે 12 વાગે આવીને અમે સીલ કરી જશું. એવી રીતના અમને નોટિસ આપીને પણ ગયા. હવે કરવું શું. ત્યાં મારો એક ફ્રેન્ડ હતો, એણે મને પૂછ્યું કે અરુણ તું શું બહુ જ ટેન્શનમાં દેખાય છે, શું પ્રોબ્લેમ છે. મેં કીધું આમામ છે, કાલે મારી દુકાન આમામ સીલ કરવાની છે, મારા પૈસાનો બંદોબસ્ત થતો નથી. એણે મને કીધું અરુણ કંઈ ટેન્શન મત લે, મારી પાસેથી તું સવારે પૈસા લઈ જાઓ, બેંક પાસેથી કાઢીને આપું છું અને તું પેલા બેંકમાં બંધ કરી દે. હું એકદમ ખુશ તો મને એમ ધીર લાગ્યો કે મારી દુકાન તો કમસે કમ બચી જશે. તો એ માણસે મને સવારે 9 સાડા 9 વાગે મને પૈસા આપ્યા અને હું પૈસા લઈને બેંક પાસે ગયો. બેંકમાં ગયો તો મેનેજરનો તો એકદમ સ્વભાવ જ બદલાઈ ગયેલો હતો. એ મેનેજરે અમને કીધું, હું મમ્મી અને પપ્પા 3 જણ ગયેલા, તો મેનેજરે અમને કીધું અંદર આવો બેસો. તો મેં પણ જોયું આ માણસ આવી રીતના કેવી રીતના વાત કરે. આ કંઈક 10:30 11 વાગ્યાની વાત હતી અને મેનેજરને અમે વાત કરી કે કેટલા ભરવાનો છે હિસાબ કર. તો મેનેજર હસવા લાગ્યો અને કીધું કે તમે કયા ભગવાનને માનો છો. અમે કીધું શું થયું, કંઈ પ્રોબ્લેમ. તો કે તમે જે પણ કંઈ ભગવાનને માનતા હો ને પહેલાં એમને થેન્ક્સ કહો, કારણ કે કાલે બોર્ડની મિટિંગ થઈ અને એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે જે એમાં તમારા લોકોનું પણ નામ હતું કે જે તમારા જેવા બીજા પણ કેસ હતા કે એમના જે પૈસા જે હતા ને એમની લોનની અમાઉન્ટમાં નાખવામાં આવ્યા અને નેક્સ્ટ મંથથી તમારું એક ઇન્સ્ટોલમેન્ટ હશે, એટલે કે તમને કંઈક 6000 જેટલું ભરવાનું આવશે, એ પણ નેક્સ્ટ મંથથી. તો તમે અમને કંઈ ટેન્શન લેવાની જરૂર નથી અને તમે ભગવાનને થેન્ક્સ કહો. અમે સાચે જ અમે એકદમ શોક થઈ ગયા કે આ શું થઈ ગયું. અને અમે ઘરે આવીને પાછા એ પૈસા પણ એ માણસને પાછા આપી દીધા અને અમે બાપુને ખૂબ પ્રાર્થના કરી. હવે રહ્યું અમે મમ્મીને મેં કીધું મમ્મી એક કામ કરીએ, આપણે નાલા સુપારાનો ફ્લેટ વેચી દઈએ. અમે નાલા સુપારાનો ફ્લેટ વેચી દીધો. એ પૈસા પણ અમે જેને દેવાના હતા એને આપી દીધા. પછી હળવું અમે બોરીવલીનો ફ્લેટ વેચી દીધો. એ ફોટો પણ એ ફ્લેટ પણ અમે વેચી નાખ્યો અને એ પૈસા પણ અમે આપી દીધા. હવે બધી દુકાન અને ઘર અમારા બધા રિલેટિવ હતા, એ બધા અમને એમ જ કહેવા લાગે તમે દુકાન વેચી નાખો, દુકાન કેમ રાખી છે, દુકાન કેમ રાખી છે. નાલા સુપારાનો ફ્લેટ કંઈક 6 લાખમાં અમે વેચ્યો હતો અને દહીસરનો જે અમારો ફ્લેટ અમે 4.5 લાખમાં અમે કાઢી નાખેલો એ ટાઈમ પર. પછી અમે બાપુને ખૂબ પ્રાર્થના કરતા, પણ દુકાનનું જે પ્રોબ્લેમ આવ્યા બાદ અમે જે સોલ્વ થઈ ગયા ત્યારે અમને સુચિત દાદા પાસે અમને બોલાવવામાં આવેલા. અમને કેન્દ્રમાંથી કીધું કે તમને સુચિત દાદાએ બોલાવ્યા છે અને ત્યાં અમે ગયા તો અમને બાપુનો એક ફોટો આપ્યો જે બ્લુ ઉપરણામાં છે અને કીધું કે આ દુકાનમાં તમે રાખજો, આ સાક્ષાત બાપુ જ છે. અમને ખૂબ ધીર લાગે કે સાક્ષાત હવે બાપુ દુકાનમાં આવ્યા બાદ હવે તો કાંઈ પ્રોબ્લેમ થશે જ નહીં. અમે બાપુનો ફોટો લગાવ્યો તો પણ અમારી પ્રોબ્લેમ વધતી જતી હતી કે હવે આ જે બાકીના હેરાન કરે છે એ લોકોને હવે શાંત કેવી રીતે કરવા અને એકદમ પૈસા કેવી રીતે આપવા. ત્યારે પપ્પાએ પણ રેલવેમાં એમનું VRS લઈ લીધેલું, તો એમના જે કંઈ પૈસા મળ્યા એ પણ અમે દઈ દીધા, તો પણ બાકીનું રહી જતું હતું. પછી મમ્મી MTNLમાં હતા, એમને પણ VRS લઈ લીધું, એમના જે કંઈ પૈસા આવ્યા એ પણ અમે દેવામાં આપી દીધા. હવે રહી દુકાન અને ઘર, તો બધા મળીને દુકાનનું જ પાછળ પૈસા લાગવા લાગ્યા. ખાલી મારી મમ્મીનો અને મારો જ ના હતો કે મમ્મી આપણે કાંઈ પણ થાય દુકાન નથી વેચવી, તો પણ મન માનતું નથી અને બધાનું સાંભળીને અમે ચલો દુકાન પણ વેચવા માટે કાઢી. ત્યારે 14 લાખનો એક કસ્ટમર આવેલો જે અમારી પાસે દુકાન લેવા માંગતો હતો. અમે એની સાથે 14 લાખમાં ડીલ કરતા હતા. ત્યારે અમે ખૂબ બાપુને પ્રે કર્યો. અમે બાપુ શું કરીએ, અમારા મગજમાં કંઈક તો આપો. એ સાંજે માણસ 6 વાગે ટોકન લઈને આવવાનો હતો. તો અમે ખૂબ વિચાર કર્યા બાદ અમને ખબર નહીં બાપુએ અમને શાયદ બુદ્ધિ આપી હશે. અમે કીધું કે ભલે મમ્મી કંઈ પણ થઈ જાય પણ હવે આપણે એને દુકાન નથી વેચવી, આપણે જોઈએ તો ડિલાયરનું ઘર વેચી લઈએ અને ભાડા પર આપણે રહીશું, ચાલશે તે પરવડશે, પણ દુકાન આપણે નથી વેચવી. તો એટલો અમે બાપુ પર વિશ્વાસ રાખીને અમે દુકાન અમારી ન વેચી અને અમે ડિસિઝન અમારું ચેન્જ કર્યું અને બોમ્બેનું ઘર અમે વેચવાનું નક્કી કરી લીધું. મમ્મી કે ઠીક છે. પછી બોમ્બેનું જ્યારે ઘર વેચવાનું નક્કી કર્યું ત્યારે એની પર કસ્ટમર મળતો નહોતો. ત્યારે બાજુના અમારા પાડોશી હતા ને એણે 5 લાખમાં લેવાનું નક્કી કર્યું કે તમારું અમે ઘર અમને પસંદ છે તો અમે 5 લાખમાં તે લેવા તૈયાર છીએ. તો અમે કીધું કે ઠીક છે.
તો મમ્મીએ એમને કીધું 5.5 સુધી તમે કાઢો, તો પણ એ લોકો માન્યા નહીં કે 5 લાખ. તો અમે કીધું ઠીક છે, તો કે કાલે હું તમને પૈસા ટોકન આપું છું અને ફાઇનલ કરી દઈએ. તો ઠીક છે. તો મમ્મી એ દિવસે ખૂબ ટેન્શનમાં હતા. મમ્મી કે અરુણ ઉપરથી 50,000 મળી જતા હશે, 5.5માં જ હશે, તો આપણે ક્યાંક ડિપોઝિટ આપીને આપણું રેન્ટનું ઘર પણ થઈ શકશે અને આ પૈસા જે ઉપરના જે છે પૈસા તે દેવામાં જ જશે. તો શું કરીએ? મતલબ મમ્મી હવે જેવી બાપુની ઈચ્છા, જે કાંઈ થશે આપણે ચૂપ રહીએ, હવે આપણે આ ઘર વેચવું જ છે. તો અમે લોકો તો બધા સુઈ ગયા, પણ મમ્મી રાતભર સૂતા જ નહીં. એમણે બાપુને પ્રાર્થના જ કરવા લાગ્યા. એમને ખૂબ રડતા હતા. બાપુના રામ નામની બુક હાથમાં લઈને એમને રડતા હતા અને બાપુને એ છે પ્રાર્થના કરે, બાપુ મારો રૂમ વેચાય છે, મને એનું કંઈ ટેન્શન નથી. ફક્ત આ રૂમ જે 5 લાખમાં વેચાય છે એના કરતાં 5.5માં અગર વેચાતો બાપુ, તો મારું બીજું કામ થઈ જાય. બસ એટલી બાપુને પ્રાર્થના કરતા હતા. સવારે ઊભા થયા તો સવારે 7-7:30 વાગે મમ્મીને એક ફોન આવ્યો. અમારા ઘરે MTNLનો ફોન હતો, એ ફોન વાગ્યો, મમ્મીએ ઉપાડ્યો. તો ત્યાંથી સામેથી એક માણસે કીધું કે અમે તમારું ઘર જોઈને ગયા છીએ, અમને તમારું રૂમ જોઈએ છે, કેટલા તમે કહો છો ફાઇનલ? મમ્મી કે એ તો અમે બાજુમાં ડન કર્યો. બોલતા નહીં આંટી, તમે તો અમારી સાથે ફાઇનલ કરેલું, તમે પ્લીઝ અમને ના ન કરો, અમને રૂમ લેવો છે, તમે કેટલા કહો છો? મમ્મી કે 6 લાખ કહીએ. તો બધાને એટલા નહીં, અમે 5.5 લાખ આપશું, 5.5થી ઉપર અમે નહીં આપી શકશું. મમ્મી કે તમે આજે ને આજે ટોકન આપશો? તો કે જોઈએ તો અમે આજે ફૂલ પેમેન્ટ અમે કરી દઈએ છીએ, 5.5 લાખ ટોટલ તમને આપીએ છીએ, પણ તમે પ્લીઝ તમે કોઈને ના આપો. મમ્મી કે કેટલા વાગે આવે? તો કે હું રાત્રે 7:30થી 8 વાગ્યાની અંદર હું આવી જઈશ. એમને એ કીધું. હવે માણસનું કાંઈ નામ ખબર નહીં, કોણ છે, એમનું એડ્રેસ ને કાંઈ ખબર નથી. સવારે મમ્મીએ અમને બધી એ વાત કરી કે મમ્મીએ કીધું કે માણસનો ફોન આવેલો, એણે કીધું તમારું ઘર હું 5.5માં લેવા તૈયાર છું. મમ્મીને મેં કીધું મમ્મી તમે હવે આ દિલાળનું ઘર વેચવું નથી ને, એટલા માટે તમે નવા બહાના કરો છો. હવે કયા માણસનો ફોન છે, એનો નંબર છે તમારા પાસે કે નહીં? કે એણે કીધું છે હું સાંજે 7:30-8 વાગે આવી જઈશ. મમ્મીને મેં કહ્યું મમ્મી આ એવું કાંઈ ન થાય. મેં કહ્યું કેટલું, તો મમ્મી મને સમજાય, રડવા લાગે. તો મારું મન પણ થોડું ઓલું થઈ ગયું. પપ્પા પણ કે રાવા જતા. મમ્મી કહે છે, મમ્મી કે મારું તે બાજુમાં જે વેચવાના છે એનું ના નથી કે આપણે એને જોઈએ તો આપણે 8 વાગે બોલાવીએ, બસ આ માણસને આપણે રાહ જોઈએ. મેં ઠીક છે. સાંજે અમારા ઘરમાં મહેમાન પણ અમારા આવી ગયા, મારા માસી, મારા ફૂફા એ લોકો હતા. એ લોકો આવીને બેઠેલા અને અમને કીધું કે હવે કોણ આવવાનું છે. અમે મમ્મીએ બધી વાત કરી કે આમાં મેં એક માણસનો. તો એ લોકો પણ કહેવા લાગ્યા કે એમને આવું હતું, હજી ફોન પણ કર્યો હતો, હજી સુધી આવ્યા નથી. તો 7:30 થઈ ગયા તો પણ એ માણસ કોઈ આવ્યું નહીં. 8 વાગી ગયા તો પણ એ માણસ આવી ગયું. તો મમ્મીને મેં કહ્યું મમ્મી શું કરીએ? કે ભાઈ બાજુવાળાને બોલાવીએ આપણે. એ લોકો તો પૈસા લઈને બેઠા જ હતા, ટોકન લઈને, કે એ લોકો તો કીધું હતું કે અમે લેવા તૈયાર છીએ, અને એ લોકો પણ રાહ જોતા હતા કે અમને ક્યારે બોલાવે. તો મમ્મી રડવા લાગ્યા. મમ્મી કે ફક્ત અડધો કલાક રાહ જોઈએ ને અરુણ, 8:30 આપણે એ લોકોને બોલાવે. તો પણ એમની સામે અમે કંઈ ન બોલી શક્યા. મમ્મી સામે અમે કીધું ઠીક છે, અને અમે અડધો કલાક રાહ જોઈએ. બરોબર 8:30 વાગે 8:30 વાગે અમારા ઘરમાં 3 થી 4 માણસો આવેલા, જે વ્હાઇટ શર્ટ અને બ્લેક પેન્ટમાં હતા, 4 જણ. અને એક માણસ તો હતો તે પણ હટ્ટો કટ્ટો અને એકદમ હતો, મોટી મૂછવાળો હતો. અને એણે અમે તો, હું મારી સિસ્ટર, અમે તો બધા ખાલી જોઈ જ રહ્યા હતા. એ માણસને આવ્યો અને મમ્મીને કીધું કે તમે કંઈ ટેન્શન ન લો, કે મને થોડું લેટ થઈ ગયું પૈસાને કઢાવવાને, અમે ગયા હતા 7:30 ના આવી શક્યા, એવી રીતના મમ્મીને થોડી વાત કરી. અને અમે ચૂપચાપ જોઈ રહેલા. અને એણે પછી એગ્રીમેન્ટને બધું બનાવીને લાવેલો. સાથે એક વકીલ પણ હતો. એ વકીલને થ્રુથી સિગ્નેચર કરાવીને એણે અમને મમ્મીને એણે 3.5 લાખ રૂપિયા આપ્યા. અને બીજા પૈસા કીધું કાલે સવારે તમને આપી દઈશ. અમે કીધું, અને કીધું કાંઈ ઘાય નથી, તમે 1 મહિનો લો, 2 મહિના લો, ઘરે એવું નથી કે અર્જન્ટ ખાલી શકો, જ્યાં સુધી બીજો તમારો બંદોબસ્ત ન થઈ જાય. અને સાચે તે માણસ અમને અચાનક જ આવી રીતે આવી ગયો. અમે બધા શોક થઈ ગયા. અને સાચે તે 50,000થી અમે નાલા સોપારામાં ડિપોઝિટ ભરીને અમે રેન્ટ પર એક ફ્લેટ પણ લઈ લીધો, કે જ્યાં અમે અમારો સામાન બધો શિફ્ટ કર્યો. અમે 15 દિવસમાં અમે મુંબઈનો રૂમ પર ખાલી કરી દીધો. અત્યારમાં એ રૂમ વેચીને કમસે કમ 10-15 વર્ષ થઈ ગયા છે. અમે 2005ની વાત છે, 2005-6ની વાત છે. ત્યાં આટલા વર્ષો થઈ ગયા, 10-12 વર્ષ થઈ ગયા હશે. પણ એ રૂમમાં હજી કોણ રહે છે અમને ખબર નથી. હજી સુધી એ રૂમ જેને ખરીદ્યો છે તે ત્યારે ક્યારેય જોવા પણ નથી ગયો. અને એ રૂમ ભાડા પર જ ફેરવાતો રહે છે. કોઈને કોઈ નવા તમારા ચાલીના લોકો જે અમને મળે એ અમને કે તમે કોને રૂમ વેચો છે, હજી સુધી અહીંયા કોઈ રહેવા આવતું પણ નથી. તો જેણે લીધું હશે, હવે અમને ઇન્ટરેસ્ટ નથી. અમે ત્યાં રૂમનું નામ પર કરવા માટે જે માલિક હતા તેની પાસે પણ ગયા નહોતા, કે લાઇટ બિલ પણ અમારું ચેન્જ થયું નથી, જેમ છે તેમ જ છે. ફક્ત અમે તે પૈસા લીધા અને અમે નાલા સોપારા વયા આવ્યા. અને અમે હવે ત્યાં જોવા જતા પણ નથી કે રૂમ કોના પાસે છે. એ થઈ ગયું. પછી અમારું થોડુંક જે ગાડી અમારી જે પટરીની બહાર આવી ગઈ હતી તે થોડી કંટ્રોલમાં આવી ગઈ ને એક અમારું બરોબર વ્યવસ્થિત ચાલવા લાગ્યું. કે મમ્મી હવે આપણું કરજું હવે એટલું બાકી રહી ગયું છે, કમસે કમ 20 લાખ જેટલું અમારું
ટોટલ બાકી રહી ગયેલું, બાકીનું અમારું પેડ થઈ ગયેલું કે હવે આ 20 લાખ પણ કેવી રીતે ચૂકવવાના, એમ વિચાર કરતાં કરતાં મારી રામનામની બુક લખવાનું તો ચાલુ જ હતું. ત્યારે મારી કંઈ 85-86 સુધી રામનામની બુક લખાઈ ગઈ હતી, 100 થવા આવવાની હતી. અને હું એ લખવાનું છોડ્યું નહોતું, એ લખવાનું ચાલુ જ હતું. અને બાપુને કહ્યું બસ બાપુ હજી મને મળવું છે, હજી તો મને થોડું ટેન્શન છે, બાપુ મને પૂછવું છે, આનો રસ્તો પૂછવો છે. એ જ મારા મગજમાં ચાલુ હતું, પછી એવી રીતના બાપુના જ વિચારમાં અમને એવા વિચાર બધા આવવા લાગ્યા, આઈડિયાઓ નવી નવી આવવા લાગી કે આ દુકાન આપણે હજી ભાડા પર આપીએ તો કેટલા મળે, આમ થાય, એવી રીતના અમે વિચાર કરતા હતા. ત્યારે અમે દુકાન ભાડા પર આપી દીધી. ભાડું અમારું ત્યારે 9,000 આવતું હતું. એણે અમને ડિપોઝિટ કંઈક 1 લાખ આપેલું. એ હિસાબથી અમે એનાથી પણ અમે થોડું અમારું જે બાકીનું હતું તે કમ્પ્લીટ કર્યું. અને દુકાન ભાડા પર આપ્યા પછી અમારું બરોબર વ્યવસાય, અને હું આપણા વસાઈ ફેક્ટરી ઈશા પસંદીમાં હું જોબ પર લાગી ગયો, અને તે પણ અમારું સીધું થવા લાગ્યું. પછી અચાનક એ આઈડિયા આવ્યું કે જે અમે માણસને ભાડા પર આપેલી હતી તે મોમેડિયન હતું, તો એ પણ 5-6 વર્ષથી ભાડા પર હતો. તો એને અમે વાત કરી કે અમારો એક ફ્રેન્ડ છે તેને અમે દુકાન અમે આપવાના છીએ, કંઈક 6 વર્ષ માટે એકદમ આપવાના છે. તો 6 વર્ષનું ભાડું તો એ મને એકદમ આપે છે, 25,000 રૂપિયા, તે મને 18 લાખ રૂપિયા આપે છે. તો શું કરે, મેં કહેલા તો તને દુકાન ખાલી કરવી પડશે. તો એ માણસ એકદમ મૂંઝાઈ ગયો. એ માણસે અમને કીધું અરુણભાઈ અમારે સારો ધંધો બેસી ગયો છે, તમે અમને આમ ખાલી ન કરાવો. એટલે શું કરીએ હવે, તને ખબર. મેં કીધું કે જો અમને આમાં પાર્ટી આવી ગઈ છે. તો એ માણસે એમને પાછો ફોન કરીને, એ માણસે પહેલાં કીધું અમને વિચાર કરવાનો થોડો સમય આપો. મતલબ ઠીક છે. પછી સાંજે એ માણસે ફોન કરી કીધું કે અરુણભાઈ એક કામ કરો, 18 લાખ હું તમને આપું છું, પણ તમે આ દુકાન કોઈને ના આપો, આ દુકાન અમને 6 વર્ષ માટે અમે જ સંભાળશું. અને એ માણસનું અમે આ શબ્દ સાંભળીને અમે તો એકદમ જ શોકમાં બેસી ગયા. અને 1 મહિનાનો સમય આપ્યો એણે પૈસા માટે, અને 1 મહિના પછી મને પૂરી કિંમત અમને 18 લાખ અમને 6 વર્ષનું ભાડું એકદમ આપી દીધું. અને એ 18 લાખથી અમારું જેટલું કંઈ બાકીનું હતું ને બધું ક્લિયર થઈ ગયું. અને એટલું પણ કહું ને કે બાપુના એક વિશ્વાસ પર, બાપુ પર એક અમે ઘર ફેમિલી એટલો વિશ્વાસ રાખેલો ને કે ભલે કંઈ પણ થાય પણ એમનું રિઝલ્ટ સારું જ આવશે. અને સાચે આજની તારીખમાં અમે એકદમ સુખી છીએ. અને જ્યારે મારી રામનામની 151 બુક લખાઈ ગઈ અને હું બાપુના ચરણ પાસે, મને જ્યારે મોકો મળ્યો કે બાપુના ચરણ સ્પર્શ કરવા જવાનું છે, ત્યારે બાપુને કહેવા માટે મારા પાસે કંઈ જ નહોતું કે બાપુ હવે તમે તો બધું કરી લીધું, મારું જે કાંઈ પ્રોબ્લેમ હતી, જે કાંઈ હતી એ તો તમે ક્યારની આમ એક તિનકા ગોળે તમે સાફ કરી દીધી. હવે તમારી પાસે હું ફક્ત શું કહું, કાંઈ મને કહેવા જેવું નથી. ફક્ત બસ બાપુ આઈ લવ યુ, કે તમે મારું આ જીવનમાં તમે ખૂબ જ બદલાવ લાવી દીધો. અને જેના કારણે અમારી જે જિંદગી હતી તે પૂરી કે પૂરી તમે એકદમ કંટ્રોલમાં કરી દીધી. શ્રી રામ, હરિઓમ, અંબજ્ઞ.